પાકિસ્તાન આઈએમએફ પાસેથી લોન માંગીને પોતાની ડૂબતી અર્થવ્યવસ્થાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ભારતને તેનાથી પણ મોટી ભેટ મળવાની શક્યતા છે। મળતી માહિતી અનુસાર ભારત સરકારને આરબીઆઈ તરફથી રેકોર્ડ ડિવિડન્ડ મળવાની અપેક્ષા છે। શક્ય છે કે આરબીઆઈ આ વર્ષે સરકારને 3.5 લાખ કરોડ રૂપિયા સુધીનું ડિવિડન્ડ ટ્રાન્સફર કરે, જે પાકિસ્તાનના આઈએમએફ લોન કરતાં ઘણું વધારે છે। આરબીઆઈ દર વર્ષે તેની વધારાની આવકનો એક ભાગ ડિવિડન્ડ તરીકે સરકારને ટ્રાન્સફર કરે છે। ગયા નાણાકીય વર્ષમાં તે 2.1 લાખ કરોડ રૂપિયા હતો। આરબીઆઈ તેની આવકનો મોટો હિસ્સો રોકાણ, વિદેશી હુંડિયામણ ભંડારમાં વધારો અને ચલણ છાપવાથી થતી ફીમાંથી મેળવે છે, અને આ ડિવિડન્ડ સરકારને કર વસૂલાતમાં ઘટાડો અને ધીમા વિકાસ દરને કારણે થતી ખાધને પૂરી કરવામાં મદદ કરશે। આ ઉપરાંત કોઈ પણ કટોકટી ખર્ચને પહોંચી વળવા માટે પણ ઉપયોગી થશે।